જો મિત્રો આ છે હોસ્પિટલ ધારપુરની. આપણે પેસેન્જર લઈ આવ્યા હતા, બીમાર હતું તો હોસ્પિટલમાં લઈને આવ્યા બતાવવા, દવા ચાલુ હતી. તો મોટી હોસ્પિટલ છે, જોઈ શકો છો વિડીયોની અંદર. અને જો તો પૂરો વિડીયો જોતો મિત્રો, અને ભૂલતા નહીં. જુઓ મોટી હોસ્પિટલ છે ધારપુરમાં, સિવિલ સરકારી છે. મોટી પહેલો માળ, બીજો માળ, ત્રીજો માળ, ચોથો, પાંચમો, મોટી હોસ્પિટલ છે. બહાર પાર્કિંગ છે, આપણે રિક્ષા પડી ગયા, આપણે જાશું હવે. ચાલો વિડીયો આપણે હમણાં બતાવીએ, તમે જોઈ લેજો. જુઓ હા, બહારનો ભાગ આવી ગયો પાર્કિંગ વાળો. મોટી હોસ્પિટલ છે. આ બગીચો, બેસવા માટે બગીચો આપેલો છે. અને પેલી મકાનની સાઈડે પાર્કિંગ આપેલું છે ગાડીઓ માટે, રિક્ષા માટે, બાઇકો માટે. તો વિડીયો પૂરો જોજો અને શેર કરજો. અને આ ધારપુર હોસ્પિટલ છે મોટી, જોવાનું ભૂલતા નહીં. અને આવડી મોટી હોસ્પિટલ એટલે સગવડ તો હોય. અમુક માણસો કહે છે કે સગવડ નહીં. આપણે તો આજ આપણને ખબર પડી છે. જો આ બગીચો છે, મસ્તી આવે છે ને, બેસ છે ગાડી. હા તો બાઇકની લાઈન પડી, સામે ગેટ છે નીકળવાનો અને આવવાનો. અને આ રિક્ષા આવી પડી છે, બાઇકો પડી છે, ગાડીઓ પડી છે. મસ્તી જાય છે, આવે છે. સામે પણ મસ્તી આવે છે. અને આપણી રિક્ષા અહીં પાર્કિંગ કરી છે. જો આ રિક્ષા આપણી છે, જોઈ શકો છો. આપણે રિક્ષામાં આવી જાય આપણી. અને આ બગીચો આપેલ છે, સામે પાર્કિંગ પણ છે. અને આ છે, અને આપણે રિક્ષામાં આવીને બેઠા છે હવે. તો આ હતી હોસ્પિટલ, મોટી હોસ્પિટલ છે ધારપુરની અંદર. અને અમુક મસ્તી કહે છે કે ધારપુરની અંદર સગવડ નહીં. આપણે તો આ જોઈ સગવડ બહુ છે અને સારી વ્યવસ્થા પણ છે, મોટી હોસ્પિટલ છે. અને વિડીયો ગમે તો શેર કરતા મિત્રો. જય માતાજી મિત્રો.